નમસ્કાર, તમે આ ફોટા જોયા તે નકલી દૂધ બનાવવાની સામગ્રી અને તેની રીત બાતના ફોટા છે. આજના વિડીયોમાં તમને જણાવું કઈ રીતે 5 જ મિનિટની અંદર કેમિકલ યુક્ત નકલી દૂધ જે છે તે તૈયાર થાય છે. કારણ કે જુનાગઢ પોલીસે એક નકલી દૂધ બનાવતા વ્યક્તિ ઉપર કાર્યવાહી કરી હતી અને આજના વિડીયોમાં જણાવું કઈ રીતે તે ગુનેગાર 5 જ મિનિટની અંદર નકલી દૂધ તૈયાર કરતો હતો. પરંતુ એ પહેલાં એ પણ જણાવી દઉં કે નકલી દૂધ તૈયાર કરવું, વેચવું એ ગંભીર ગુનો છે. તમને આજીવન કેદ સુધીની સજા થઈ શકે છે. સાથે સાથે 5,000થી લઈને 1 લાખથી પણ વધારેનો દંડ તમારે ભોગવવો પડે છે. અને સાથે જે જગ્યા પર તમે નકલી દૂધનો કારોબાર કરો છો તે જગ્યાને પણ સીલ કરી દેવામાં આવે છે અને વધારે પણ ગુનાઓ કલમો લાગી શકે છે આની ઉપર. એટલે કે જો હજી પણ છતાં તમે નકલી દૂધ બનાવવા માંગતા હોય અને કઈ રીતે નકલી દૂધ બને છે તે જાણવા માંગતા હોય તો હવે આગળનો આ વિડીયો તમારી માટે છે. આ તમે જે વ્યક્તિને જોઈ રહ્યા છો તે જુનાગઢના હનુમાનપુરાનો છે. જયદીપ ભેડા તેમનું નામ છે અને તે અત્યારે નકલી દૂધ બનાવી રહ્યો છે. પોલીસે જુનાગઢ તાલુકાની જે પોલીસ છે તેણે અહીં કાર્યવાહી કરી હતી. નકલી દૂધ માટે વજન કાંટો જે છે તે ખૂબ જરૂરી છે. આ તમે ડોલમાં જોઈ રહ્યા હતા તે પામોલિન ઓઇલ છે. પામોલિન ઓઇલનું વજન કર્યું અને ત્યારબાદ એક તપેલામાં થોડું એવું દૂધ લીધું અને બાજુમાં જે બોગરું હતું તેમાં પાણી હતું. એટલે કે આ નકલી દૂધ હતું તેમાં પણ ખૂબ બધું પાણી ઉમેર્યું અને ત્યારબાદ એક નિશ્ચિત જે જથ્થો હતો તેટલો જથ્થો જે છે તે પાણીમાં ઉમેર્યો હતો અને ત્યારબાદ એમાં મિલ્ક પાવડર નાખવામાં આવે છે. આ મિલ્ક પાવડર અમૂલ કંપનીનું છે તે નાખવામાં આવે છે અને ત્યારબાદ જે છે એનો પણ જથ્થો અને વજન જે છે તે નિશ્ચિત છે. જયદીપ ભેડા જે ગુનેગાર છે, જે ઘણા સમયથી આ રીતે નકલી દૂધ બનાવતો હતો, જુનાગઢની તાલુકા પોલીસને જે છે તે બાતમી મળી હતી કે આવી રીતે હનુમાનપરામાં એક વ્યક્તિ છે તે આવી રીતે દૂધ બનાવે છે. ત્યારબાદ તેમણે રેડ પાડી હતી અને જ્યારે આ પામોલિન ઓઇલ અને આ જે નકલી દૂધ છે તે તમામને જે છે તે હવે એ મિક્સ કરવામાં આવે છે. અને મિક્સ માટે એક ગ્રાઇન્ડર પણ હોય છે. એ આ સુપરફાસ્ટ ગ્રાઇન્ડર જે મિક્સર છે તેની ઉપર ઘણા સમય સુધી તેને હલાવવામાં આવે છે અને ત્યારબાદ આ રીતે દૂધ બને છે. તમે અત્યારે જોઈ શકતા હશો કે કઈ રીતે આ પામોલિન ઓઇલની અંદર દૂધ, પાણી અને મિલ્ક પાવડરનું જે મિશ્રણ છે તે નાખી દીધું અને ત્યારબાદ પોતાના ઘરમાં રહેલું આ મિક્સર હતું તેની ઉપર જે છે તે મિક્સિંગ કરવામાં આવે છે અને આ રીતે નકલી દૂધ 5 જ મિનિટની અંદર તૈયાર થઈ જાય છે. જે હવે તમે જ્યારે પીવા જાઓ છો ત્યારે તમે જાણી પણ નથી શકતા કે આ નકલી દૂધ છે કે અસલી દૂધ છે. નકલી દૂધ જે હોય છે તેમાં ફીણ વળતા હોય છે. એ સૌથી મોટી જે છે તે નકલી દૂધ જાણવાની આખી પ્રક્રિયામાં ખૂબ મોટો ભાગ ભજવે છે. ડિટર્જન્ટ પાવડર પણ અમુક લોકો નાખતા હોય છે, પરંતુ આ જયદીપ ભેડા જે વ્યક્તિ છે તેણે ડિટર્જન્ટ કે યુરિયા પાવડર નથી નાખ્યું, બાકી એ પણ નાખવામાં આવે છે અને તેના કારણે ખૂબ વધારે ગંભીરથી અતિ ગંભીર આપણા સ્વાસ્થ્ય પર અસર પડતી હોય છે. ને આ રીતે તમે જોશો કે હવે આખા 5 મિનિટની અંદર આ જે વ્યક્તિ છે તેણે નકલી દૂધ જે છે તે તૈયાર કરી દીધું હતું. તેની ઘટતા તમે જોશો તો તમને ખબર પડશે કે કઈ રીતે નકલી દૂધ તૈયાર કરવામાં આવે છે. આ હતી અત્યાર સુધીની માહિતી કે 5 જ મિનિટની અંદર એક જુનાગઢના વ્યક્તિ હનુમાનપરા જે વિસ્તારના છે તેણે પોતાના જ ઘરની અંદર, પોતાના જ રૂમની અંદર, બેડરૂમની પાસે જ આ રીતે નકલી દૂધ બનાવીને વેચતો હતો. અને હનુમાનપરા ઘણા લાંબા સમયથી આ નકલી દૂધ બનાવવાના કારોબાર સાથે સંકળાયેલું છે. ઘણા બધા લોકો આનાથી જાણ છે. તમને પણ એવું લાગતું હોય કે તમારી આસપાસ નકલી દૂધનો વ્યાપાર થઈ રહ્યો છે તો તમે અન્ન પુરવઠા વિભાગમાં ફરિયાદ કરી શકો છો. તેમનો વોટ્સઅપ નંબર પણ તમને ઓનલાઈન મળી શકે છે. ત્યાં પણ તમે આની ફરિયાદ નોંધાવી શકો છો અને પોતાના અને તમામ લોકોના સ્વાસ્થ્ય સાથે જે ચેડા થઈ રહ્યા છે તેને રોકી શકો છો. આ મામલે તમારું શું કહેવું છે જરૂર જણાવજો અને ગુજરાત તકને ફોલો કરવાનું ભૂલતા નહીં. આવા જ વિડીયો, સરળ અને સાચા વિડીયો જોવા માટે જોતા રહો ગુજરાત તકને. ધન્યવાદ.